એ તો એક કર્મોના દાવ છે માટે તું જીતા કે હું જીતો એ તો મારી તલવાર બતાવશે રણ મેદાનમાં મળ્યો તારા કહેલા સવાલનો જવાબ તો અમારી તલવાર બતાવશે માટે આવો મેદાનમાં ધરો થઈ જા માટી
સાવધાન ભેરવશી, લડવા માટે તૈયાર થઈ જા. સાવધાન. અરે રૂપચંદ્રી, તારા રૂપ જોઈને આ ભૈરવસિંહ ખાન બોલી ગયો છે. માટે જો માને તો તને મારા પાટણને પટાણી બનાવો. સાવધાન ભેરવશી. તો ફરવા માટે જાઉં છું. અમે પણ ભૂલ જઈએ, અમે ફરવા જઈએ છીએ અને તું અમારી સાથે ફરવા ચાલ. અરે પૂજારીઓ, હું તમારી સાથે ફરવા આવું, પણ મારી એક શરત છે. બોલ, તારી શી શરત છે? હું તમારી સાથે ફરવા આવું, જો તમે મારી આ ચૂંદડી હું ઉડાડું અને જો તમે પાછી લાવી આપો, એની સાથે જ હું ફરવા આવીશ. આ તારી શરત અમને ત્રણેયને મંજૂર છે. ભલે. હે ઋષિઓ, તમારી તપસ્યાથી હું પ્રસન્ન થઈ છું. બોલો, શું જોઈએ છે તમારે? અરે દેવી, અમને એક વચન આપો.
અરે ઋષિઓ, માંગો માંગો, શું જોઈએ છે તમારે? બોલીને પછી ફરી તો નહીં જાવ ને. હું કોણ? ઓખાના મંડાણની દેવી ગાંડી. બોલ્યા પછી કદી નહીં ફરું. તો સાંભળો દેવી, તમારી પાસે રહેલો અમર દીવો અને અખિલ પાત્ર અમને આપો. ભલે, તે હું તમને જરૂર આપું, પરંતુ જ્યારે હું દેશ રટણ કરીને પાછી આવું ત્યારે તે તમારે મને પાછો આપવું પડશે. જોજો કોઈને આપી ન દેતા, નહીંતર બહુ મોટો અનર્થ થઈ જશે. અમારા જીવના જોખમે પણ આ અમર દીવો અને અખિલ પાત્ર કોઈને નહીં આપીએ. તથાસ્તુ. લ્યો આ અમર દીવો અને અખિલ પાત્ર. અરે ઋષિઓ, બ્રહ્મ ઋષિઓ, આપણને આજે જલ્દીએ અખિલ પાત્ર અને અમર દીવો આપેલ છે. અરે ભગવાન, દેવી આપેલ અમર દીવો અને અખિલ પાત્ર અમે અમારા પ્રાણના ભગે પણ તને નહીં દઈએ. તારી ધમકીથી અમે ડરીશું નહીં, તારે થાય તે કરી દે. અરે ઋષિઓ, તો એમ નહીં માના, મને લાગે તને મારવો પડશે. અરે આપણે ખાવા પીવા કે ચીજ વસ્તુની જરૂર નથી હો. અરે આ ગોતમાં મહામાયાવી છે. અમારા માના 4 ઋષિઓને તેને બાળી નાખ્યા. હું એક જ બચ્યો છું. તો ચેક કરી અદૃશ્ય થઈ ને પામ્યો. અરે આ એક વસ્તુ જેવું લાગે. મારા વ્યક્તિ સંતાઈ ગયો છે તો સાલ ઉપર ગાયના ધડમાં લઈને ગાયનું સ્વરૂપ સંતાઈ જાય છે. ચાલ અત્યારે માં ગાંડીને યાદ કરું, નહીતર આ ગોતમાં મને બાળી અને ભસ્મ કરી નાખશે અને તે તો મોટો અનર્થ થઈ જશે. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. ઓમ એમ ક્લીમ શ્રી શક્તિ રૂપેણ નમઃ. અત્યારે મને આ તપસ્વીઓ યાદ કરે છે. આમાં ગાડી ભગવતી, મેં તને યાદ કરી કારણ આ ગોતમાં અસુર મહામાયાવી છે. અમારા માના 4 ઋષિઓને તેને બાળીને ભસ્મ કરી નાખ્યા. હું એક જ ચટકી અને અદ્રશ્ય થઈ અને તમને યાદ કર્યા. અરે મહાન તપસ્વીઓ, તે ગોધમાં અત્યારે છે ક્યાં એ મને જલ્દી બતાવો. અરે ગાંડી માતાજી, તે સામે રહેલા ગાયના ધણમાં ગાયનું રૂપ લઈ અને મને ગોતવા સંતાઈને બેઠો છે. ભલે તપસ્વીઓ. ઉપાય કે ગોમનો રાક્ષસ, ત્રિલોક જય મને મારનાર કોણ છે? હું કોણ? ઓખાના મંડાણની દેવી ગાંડી. સાવધાન, લડવા માટે તૈયાર થઈ જા. અરે ગાંડી તું આ કપડા સ્ત્રી તુને મને મારીશ. સાવધાન. અરે મને ત્યાર તું જા.
આ દૃષ્ટ ગોધમાનો મેં નાશ કર્યો છે. હવે તમારે કોઈથી ડરવાનું નથી તપસ્વીઓ. આમાં તો હવે મારે જીવીને શું કરવું? મારો એકનો એક દીકરો મરી ગયો. અરે બેન તારા દીકરાને શું થયું? અરે માં, મારા એકના એક દીકરાને કાળોતરો ભરકી ગયો માં. અરે બેન તું રોતી નહીં, હમણાં જ એ નોકરાને બોલાવું છું. ભલે માં, જલ્દી બોલાવો માં. અરે નોકરા જ્યાં હોય ત્યાંથી મારી સામે પ્રગટ થા, નહીં તો તેનો શ્રાપ આપીશ. અરે માં, હું ઘણા સમયથી બેઠો છું અને મુક્ત. જાતિને શ્રાપમાંથી મુક્ત કરો છો. શ્રાપમાંથી મુક્ત કરીને ખેતળિયા વિનો વિરુદ્ધ આપો છો. 33 દેવના આગેવાન બનાવો છો. તો ચાલ અમારી સાથે ભાડલાની વાવ કરો. ચાલો. અરે બેન, તને ખોળીને તો લગડી સમજી, પણ તે તો મારા માટે મોટું કામ કર્યું છે. અરે માં, તમે કહેતા હતા કે વેલાસર આવી જશો. હું કેટલા વર્ષોથી તમારી વાટ જોઉં છું માં. તો મને ભાડલાની વાવ બતાવો. જો ભગત, સામે દેખાય છે તે ભાડલાની પ્રખ્યાત વાવ છે. તમે અહીં ઊભા રહો, હું વાવની અંદર ઉતરું છું. નહીં માં, નહીં માં, આ વાવની અંદર પ્રથમ પહેલા હું જઈશ. અરે ભગત, જોજો, જાળવીને જજો. ના માં, હું અંદર ઉતરું છું. અરે આ શું? એક ભયંકર ભૂતળી તેના 100 બચ્ચા જેટલા જન્મ આપ્યો છે અને ખાવ ખાવ એવો અવાજ કરે છે. અરે હે હા હા હા, હું કહો હે હા હા હા. મારા બચ્ચા તો ખોરાક મળી ગયો છે અને કાચે કાચો તો ખાઈ જાઓ. અરે આ શું? એક ભયંકર ભૂતળી લાગે છે અને મને લાગે છે કે કાચે કાચો ખાઈ જાય. ચાલ તો પાછો નાહી જવા દે.